કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ડુંગળી, ટામેટાં, લીલા ધાણા અને લીલા મરચાંનું દહીંવાળું રાયતું। તેને તમે કચુંબર પણ કહી શકો છો। મેં 3 નંગ મીડિયમ સાઇઝના નાના નાના ટામેટાં લઈ લીધા છે। તેને સરસ એવા ઝીણા ઝીણા કટ કરી લઈશું। તમે તેમાં કાકડી પણ નાખી શકો છો અને 2 મોટી સાઇઝની મેં ડુંગળીને પણ ઝીણી ઝીણી કટ કરી લીધી છે। ગરમીમાં તમારે કંઈ શાકભાજી ખાવાનું મન ન હોય તો તમે આ દાળ ભાત જોડે તેને સર્વ કરી શકો છો। મેં ડુંગળીને પણ ઝીણી ઝીણી સમારી લીધી છે અને 1 નંગ લીલા મરચાંને પણ એકદમ આપણે ઝીણું ઝીણું કટ કરી લઈશું। લીલા મરચાં તમારે વધારે ઓછા કરવા હોય તો તમે કરી શકો છો। પછી લીલા ધાણાને પણ મેં સરસ એવા કટ કરી લીધા છે। આપણા ડુંગળી, ટામેટાં અને મરચાં કટ થઈ જાય પછી આપણે એક બાઉલ લઈ લઈશું અને પછી તેમાં આપણે રાયતું બનાવીશું। મેં પહેલાં ઝીણા સમારેલા ટામેટાં નાખી દીધા છે। પછી આપણે ડુંગળી નાખી દઈશું। ડુંગળી નાખ્યા પછી આપણે લીલા મરચાં નાખી દઈશું અને ધાણાને આપણે ફરીથી ઉપરથી નાખીશું। પછી તેમાં આપણે મસાલા અને દહીં નાખીશું। મેં 1 મોટી વાટકી ભરાય તેટલું મસ્તી મોડું દહીં લઈ લીધું છે। દહીં તમારે હંમેશા મોડું લેવાનું। પછી અડધી ચમચીથી થોડો વધારે એવો શેકેલા જીરાનો અને મરીનો પાવડર નાખી દઈશું। પછી અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને પછી તેને સરસ એવું મિક્સ કરી લઈશું। તમારે દહીં હંમેશા મોડું લેવાનું, તો જ તમારું રાયતું સરસ એવું બનીને રેડી થશે। સરસ એવું મિક્સ કર્યા પછી તમારે ઉપરથી લીલા ધાણા નાખી દેવાના। તમે જોઈ શકો છો આપણું ઠંડુ ઠંડુ રાયતું બનીને રેડી થઈ ગયું છે। ઉપરથી લીલા ધાણા નાખીને સરસ એવું મિક્સ કરી લઈશું। આપણું રાયતું બનીને રેડી થઈ ગયું છે। તેને તમે ઠંડુ ઠંડુ એન્જોય કરી શકો છો। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।